જય માતાજી મિત્રો, ઘરેથી નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ બહાર નીકળી ગયો છું. કેમ છે તમને બધાને? મજામાં? જો ગાયું બહુ બધી બહાર બાંધી છે આપણે. કદી ગાયને હાલે 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 જો ખાઈ નથી એકથી. લે લે ચાલો, ગાયને મસ્ત રોટલી ભાખરી ખવડાવી દીધી છે. અહીંયા તો અમારા મમ્મી ઊભા છે અને હવે હું જાઉં છું. આજ રવિવાર છે, કારખાનું ચાલુ છે તો કામે પહેલાં પહોંચું થોડુંક અર્જન્ટમાં. તો ચાલો આપણે આગળની વાત ત્યાં જ ત્યારે આપણે કાકા પાસે આવી ગયા હતા. જ્યુસ બનાવી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો બધી જ વસ્તુ આજે લીલી ફોન જો અરે हाँ तू तेरा अच्छा हो जाए ना फिर मेरे को मिठाई खिला दे બરાબર છે. મને સારું થઈ જાય તો મીઠાઈ ખવડાવી. તમે પીવા આવી શકો છો. હા, તમે રોજ પીવા આવી શકો છો. હેલ્થ માટે કેવું છે? બહુ સરસ ભાઈ. અને રોજે રોજે પીવું જોઈએ. શું વાત છે? હા, ભાઈનો ગ્લાસ ભરાઈ ગયો મસ્ત મિત્રો. ગ્લાસ ભરી લીધો છે. જો એકદમ લોહી જેવો લાલ, પણ આ બહુ એનર્જી વાળો. નીકળીએ ફટાફટ. ચાલો બાય કાકા. મસ્ત મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હું ને ભાઈ ઉપર જાય છે. કેમ છે ભાઈ? જો આજ રવિવાર છે તો અમારે સારું છે તો એટલે અમે આજ આવી ગયા ઓફિસ પર. આજ બપોર સુધી બેહ્યું કે રાત સુધી બેહ્યું કઈ નક્કી નથી. બેહ્યું મજા આવે ત્યારે વહી જવાનું. જ્યારે મજા આવે ને તો વ્યૂ જવાનું. કામ કરવું હોય તો કરવાનું, નકર ઘેર વહી જવાનું. હીરામાં હોય, હીરામાં હોય કે ન હોય? હીરામાં તમને સર હોય તો હોય, નકર ન આવે. જો પૈસા કમાવો હોય તો આમાં કોઈ કાંઈ લગાવવાનું નહીં, સીધું આવીને બે જવાનું. કામ કરો જેટલું કરો, લાખ 2 લાખ 10,000. જો માસી જો કેમ છે માસી? મજામાં છે. હા માસી તો ગણપતિ દાદાને નવરાવે છે. શું વાત છે? ચાલો ચાલો. એક માણસ પડી ગયા બહુ પૂન થઈ ગયું. ઓહો, ગણપતિ દાદા પડી ગયા એમ કહે છે. ગણપતિ દાદા નહીં, કોઈ બીજાની વાત કરે. તો વાંધો નહીં. તો મિત્રો આ રીતનું છે. હવે થોડુંક તમને આગળ ઉપર જઈને બતાવીએ. ચાલો જોડાઈ રહો અમારી સાથે. નમસ્કાર મિત્રો. તો અત્યારે બપોરના વાગી ગયા છે કેટલા ખબર? અત્યારે 10:30 11 જેવું છું છે ને અત્યારે હું હીરા કાપું છું. આજે રવિવાર કાંઈ મન લાગતું નથી અને આજે ઘરેથી ટિફિન નથી આવવાનું. આજે બહારથી આપણે 2-3 જણા અંદર ટિફિન નહોતા લાવ્યા કે આપણે આજે બહારથી મંગાવ્યું. અમે એકદમ વાંધો નહીં. તો આજે અમે મંગાવી છે સિક્કેની ફેમસ દાલ પૂરી અને આજે અમે ખાવાના થઈ. આજ રવિવાર છે, આખો દી ચાલુ છે. મજા નહીં આવે તો બપોર ઘેર બીજા જાઉં. જો મજા આવશે તો આખો દી બેહી ગયું. આપણે તો શું હોય, કામ કરવાના અરે મતલબ હોય. જો એટલા હીરા આવ્યા છે. હીરા આવ્યા છે. આજે હર્ષલ નથી આવ્યો. આજે હું, અક્ષય અને જીગો 3 જણા આવ્યા છે. 3 જણા કામ કર્યું અને લાઈફ આ રીતની જ છે મિત્રો. એવું નથી કે તમે લાઈફમાં હીરા ન કરો કે આ બિઝનેસ ન કરો, તમે આ કામ ન કરો કે ઓલું કામ ન કરો, એવું નથી. તમને મજા આવે ને એ કામ કરો. તમને જે કામમાં મજા આવે છે ને એ કામ કરો. આ તો અમે બધા તો હલવાઈ ગયા અહીંયા. હવે તો તમને પણ આમાંથી બહાર નીકળીને હું બતાવી તમને. તમે જે મજા આવે ને એ કામ કરો તો તમને મજા આવશે. અત્યારે તો ધીમે ધીમે હીરા કાપીએ છીએ પણ મને એવું લાગશે ને કે હવે નથી કાપવા તો હું બધું મૂકીને ઘરે ગયો છે. ઘરે જઈને આરામ કરી, કંઈક કામ કરી, બ્લોગનું એડિટિંગ કરી, ગમે કંઈક કરી પણ ધીમે ધીમે કરી. તો આ રીતનું છે. અને હવે આપણે આજ રવિવાર છે એટલે કે અડધા 50% લોકો નથી આવ્યા, બહાર નથી આવ્યા, એ નથી. અને હા મિત્રો, થોડાક સમયમાં આપણું આ જે ઓફિસ છે એ ફરી જવાની છે, બીજી જગ્યાએ જવાની છે. તો ત્યાંનું તમને બતાવીશ. તો જોડાઈ રહેજો મારી સાથે.
અને હવે આપણે જમવાના ટાઈમે વાત કરીએ. તો થેન્ક યુ સો મચ. અને મિત્રો, હા મિત્રો, અમારી કંઈ ભૂલચૂક થતી હોય તો તમે કોમેન્ટ કરજો. અને હું નવી જગ્યા પર કઈ જગ્યાની ટ્રીપ કરું એ બી કોમેન્ટ કરજો, તો હું એ જગ્યાની ટ્રીપ કરીશ. તો થેન્ક યુ સો મચ. મળીએ મિત્રો. નમસ્કાર મિત્રો, તો અત્યારે અમે સિક્કાની દાળ પૂરી મેળવી છે ને અત્યારે અમે ખાવાવાળા તો એટલા જણા જ થઈ. જો રવિવાર છે, બધા વીએ ગયા. રાજ જો ટિફિન ખોલે છે મહારાજ. મસ્ત આ રીતનું આવ્યું છે. નિલેશભાઈ, આજે આપણે શું મેળવ્યું છે તમે જરાક કહેવો. સિક્કેની દાળ પૂરી છે આપણે. જોરદાર. આજે ટિફિન નથી આવ્યું એટલે આપણે જે સિક્કેમાંથી સિક્કેની દાળ પૂરી મંગાવી છે. આજે આપણે સિક્કાની દાળ પૂરી ટેસ્ટ કરવાના છે. યારે પૂરી છે, એની યારે બટેકા છે, અને એની યારે શાક છે, 3 જાતનું અલગ. અને આપણે ઠંડી છાશ મંગાવી છે, છાશ છે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. તમારે મિત્રો શું શું આવ્યું છે? મહારાજ. અમારે દાળનું શાક એવું છે. મજા આવે એવું. ભાઈ અનિલ, તારે? બટેકાનું શાક. આપણે કાંદા બટેકા. હા રાજ વાહ ભાઈ વાહ. દોડીને લઈ આવે જે કે કે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. મિત્રો, બપોર અમે ખાઈને ઊભા થઈ ગયા છે. આ લોકો હજી ખાય છે. અક્ષય ને આ જીગુ પિક્ચર જોતા જોતા ખાય છે. અમે ખાઈ લીધું છે અને અત્યારે બધા બહાર હૂતા છે. કેવી રીતે હૂતા એ બતાવું. હીરામાં છે ને અડધો કલાકનો જ લંચ હોય, એમાં હુવે ને ખાય ને બધું કરે. હાલો બતાવું તમને બહાર. જો મિત્રો, લંચ ટાઈમમાં આ રીતે બધા અડધો કલાક ઉવે. જોયું તમે મિત્રો કેવું હતું? બધા એ રીતના લંચ ટાઈમમાં ઉવે. અને બીજી વસ્તુ કે 1:30 વાગે અમારું લંચ પતી જાય. તો 1:30 વાગે ઊભા થઈને બધા પાછા કામે બેસી જાય. તો ચાલો હવે આપણે થોડી વાર પછી મળીએ. આ એક સીન તમને બતાવવાનો બાકી હતો, બતાવી દીધો. તો મિત્રો, અત્યારે અમે 5:30 થયા છે. 5:30 અમે અત્યારે છૂટી ગયા. આજ રવિવાર હતો ને એટલે 5:30 છોડી દીધા. કેટલા વાગ્યા બની ગયા? 5:30 નીકળી ગયા. હીરા બીરા જે બનાવીને આપી દીધા. તો ઘડિયાળમાં બતાવું તમને. 5:30 થયા છે. આપણે 5:30 નીકળી ગયા. મસ્ત હવે ઘરે જઈને એકાદ 2 રાઉન્ડ બાઉન્ડ આટા બાટા મારશું. ઘડી ગાડી લઈને આપણી પાસે ગાડી છે. નિલેશભાઈ કેમ ભાઈ આજ 5:30 બંધ કરી દીધું? આજે રવિવાર કરો ને. એવું છે. રવિવાર છે એટલે 5:30. આજે કોઈ 7:30 સુધી કામ ન કરે. આપણો રનિંગ ટાઈમ 7:15 છે. પણ આજે રવિવારનો દિવસ છે એટલે કોઈ કારીગર રવિવારના દિવસે કામ ન કરે, કંટાળો આવે એટલા માટે. ઓકે. અને આજે ચાલુ રાખવાનું રીઝન એ છે કે આપણે ઓફિસ બીજી જગ્યાએ શિફ્ટ કરવાની છે. ઓકે. એટલા માટે. એવું છે. ક્યારે રજા આવશે? ક્યારે કેટલી રજા આવે એનું કોઈ નક્કી નથી. એવું છે. એટલા માટે. તો ચાલો મિત્રો, ગણપતિ દાદાના આશીર્વાદ લઈને હવે આપણે જઈએ ઘરે. તમે હોય કે કશું નમસ્કાર મિત્રો, તો હું અત્યારે ઓફિસેથી આવીને ડાયરેક્ટ મારા ફૂઈની ઘરે આવી ગયો હતો. અને આ મારા ફૂઈની ઘરે જો કેવલ ભૂતો છે, મોબાઈલ રમે છે. જો મોબાઈલ રમે રાખે. આ છે જેમો. જેમાં શું છે કે કેવું હાલે? બસ હાલા કરે. એક બોલ તો બ્લોગમાં આવ્યો મારા કંઈક તો બોલ. મારે શું બોલવું? હા એમ. તો આ જેમો છે. આ લોકો કાપડનો જો આ બધું બનાવે છે. જો તમે માલ જોઈ શકો છો, ફૂલ પીડો. આ છે મિલો. કાજુ બદામ ખાવા જરૂરી છે હો. આને તમે બદામ બદામ ખાવાથી મગજ વધે. હોય. આ છે મારા ફોઈ. મિત્રો બિહારી સમોસા બનાવે. આ જો આનું નામ છે રઘુ બાટલી. રઘુ બાટલી. હારા હારા ને ફેણ લાવી દે. રઘુ બાટલી કહી દે. હાય કહી દે. કાંઈક તો બોલ તું. એમ કહી દે. હાલો કહી દીધું. હારા હારા ને ફેણ લાવી દે એવું છે.
તો મિત્રો આપણો બ્લોગ અહીંયા પતે છે જ, આખા દિવસની જર્ની અહીંયા પતે છે. તો ચાલો મળીએ આપણે કાલ નેક્સ્ટ બ્લોગમાં.